જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર। મિત્રો, આજનો વિડીયો કેવલ એ માતાઓ માટે છે જે પોતાના પુત્ર માટે કંઈક કરવા માગે છે, તેમના સુખ માટે, તેમની શાંતિ માટે, સંતાનના સારા આરોગ્ય માટે, સમૃદ્ધિ માટે અને તેના જીવનમાં સુખ શાંતિ માટે। માનો સંબંધ દીકરા સાથે અનમોલ હોય છે। એવું કહેવામાં આવે છે કે માના ચરણોમાં સ્વર્ગ હોય છે। જે દીકરાને તેમના માતા પ્રત્યે પ્રેમ છે તે તેની પત્નીને યોગ્ય માન સન્માન આપે છે, કારણ કે એક દીકરાનું જીવન એ બતાવે છે કે તેની માતાએ તેને કેટલા સારા સંસ્કાર આપ્યા છે, કારણ કે એ જ પુરુષ અન્ય સ્ત્રીઓને સન્માન આપી શકે છે જે પોતાની માતાને સન્માન આપે છે। તમે તમારા દીકરાના જીવનમાં સુખ ચાહો છો, તમે ચાહો છો કે તમારા દીકરાના જીવનમાં કોઈ દિવસ દુઃખ ના આવે, ક્લેશ ના આવે, કોઈ પણ પ્રકારનું તેના જીવનમાં સંકટ કે રૂકાવટ ન આવે, તો તમારે શું ઉપાય કરવા જોઈએ જાણીશું આજના વિડીયોમાં। પણ એ પહેલાં દીકરાના સારા ભવિષ્ય માટે, સારા આરોગ્ય માટે ભાવ અને પ્રેમથી કમેન્ટમાં કુળદેવી માતાનું નામ જરૂર લખો। દીકરાની માતાએ કઈ બાબતનું ધ્યાન રાખવું? જો તમે એક દીકરાની માતા છો તો તમારે શનિવારે વાળ ન ધોવા જોઈએ। જો તમે એક દીકરાની માતા છો તો આ વાતનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ કે કોઈ દિવસ વાળમાંથી પાણી ટપકતું હોય ત્યારે પૂજા ન કરવી જોઈએ। જો તમે એક પુત્રની માતા છો તો આ વાતનો ખાસ ખ્યાલ રાખો કે મંગળવારે કોઈ ગરીબ માણસનો તિરસ્કાર બિલકુલ ન કરવો, કોઈ વડીલનું અપમાન ન કરવું। આવો હવે ઉપાય વિશે જાણીએ। જો તમે તમારા બાળકમાં સારા સંસ્કાર આપવા માગો છો તો બુધવારના દિવસે ભગવાન ગણેશની પૂજા જરૂર કરવી જોઈએ, કારણ કે બુધવારે કરેલી પૂજાનો સંપૂર્ણ પ્રભાવ તમારા બાળકના જીવનમાં સારા સંસ્કાર રૂપે જોવા મળશે। ભગવાન ગણેશની કૃપાથી વિઘ્ન અને સંકટ દૂર રહેશે, માટે બુધવારના દિવસે સાંજે સંકટનાશક ગણેશ સ્તોત્રનો પાઠ જરૂર કરવો જોઈએ। બાળકની પ્રથમ ગુરુ તેની માતા હોય છે, માટે માતાએ બાળક સાથે કુળદેવીની પૂજા જરૂર કરવી જોઈએ। કુળદેવીની પૂજા કરતા સમયે ચંડીપાઠમાં આપેલો આ મહામંત્ર બોલવો જોઈએ। વિદ્યા સમસ્તા સ્તવ દેવી ભેદા સ્ત્રિય સમસ્તા સકલા જગત્સુ ત્વયે કયા પૂરિતમંબયેતત કાતે સ્તુતિ સ્તવ્ય પરા પરોક્તિ। આ મંત્ર ખૂબ સુંદર છે, જેમાં જગદંબાની આરાધના કરતા દેવતાઓ કહે છે કે હે દેવી, સંપૂર્ણ વિદ્યાઓમાં તમારા જ ભિન્ન સ્વરૂપ છે। જગતમાં જેટલી સ્ત્રીઓ છે તે તમારા મૂર્તિમંત સ્વરૂપો છે। હે જગદંબા, તમારામાં અખિલ વિશ્વ વ્યાપેલ છે, તમે સ્તુતિથી પર પરાવાણી છો। આવી રીતે કુળદેવીની દરરોજ સ્તુતિ કરવી જોઈએ। વિશ્વની તમામ સ્ત્રીઓમાં માતૃત્વનો ભાવ થશે અને તમારું સંતાન દરેક સ્ત્રીઓનું સન્માન કરતા શીખી જશે, અને જીવનમાં જે વ્યક્તિ નારીનું સન્માન કરે છે તેની સફળતામાં કોઈ દિવસ રૂકાવટ આવતી નથી। એક માતા જીવનમાં ઘણો ત્યાગ કરીને, જીવનમાં ઘણા સંઘર્ષ કરીને, ઘણી બધી પોતાની ખુશીઓ ભૂલીને પોતાના સંતાન માટે ઘણું બલિદાન આપે છે। તેથી માતાને પોતાના સંતાન પાસેથી, પોતાના દીકરા પાસેથી ઘણી અપેક્ષાઓ હોય છે। દીકરાના સારા જીવન માટે, સુખ શાંતિ માટે શું કરવું જોઈએ એ જાણીએ। જો તમારા દીકરાને કોઈ ખરાબ સંગત લાગી ગઈ છે, કોઈ ખરાબ સંગતમાં તે ફસાઈ ગયો છે, તો કોઈ દિવસ તેના બેડ ઉપર કાળો અથવા ડાર્ક રંગનો ઓછાળ ન પાથરવો। જો તમારા દીકરા વ્યસનમાં ફસાયા છે, જો એને કોઈ વ્યસન થઈ ગયું છે,
તો વ્યસન મુક્તિ માટે ભગવાન શિવની ઉપાસના જરૂર કરવી જોઈએ. ભગવાન શિવની કૃપાથી તમારા બાળકના દરેક ખરાબ વ્યસન છૂટી જશે. આ દુનિયામાં દરેક માતા પોતાના સંતાનનું સુખ ચાહે છે. માતા જ્યારે પોતાના સંતાન માટે સાચા મનથી ભગવાનની પ્રાર્થના કરે છે તો એ પ્રાર્થના સીધી ભગવાન સુધી પહોંચે છે. તેથી જો તમે પણ તમારા સંતાન માટે કંઈક મહત્વપૂર્ણ કરવા માગો છો, એના જીવનમાં એક નવી દિશા આપવા માગો છો, તો ભગવાન કૃષ્ણ આગળ પીળા રંગના ચોખા દરેક અમાસના દિવસે જરૂર અર્પણ કરવા. આમ કરવાથી તમારા જીવનના, તમારા સંતાનના જીવનના સારા રસ્તાઓ ખુલવા લાગશે. તમારા પુત્રના સારા ભવિષ્ય માટે આ એક વિશેષ ઉપાય જરૂર કરવો જોઈએ. તમારે શુક્રવારે આ ઉપાય કરવો. તમારે 3 પીપળાના પાન લેવા. પીપળાના પાન ખંડિત ન હોય એ વાતનું ખાસ ધ્યાન રાખવું. ત્યાર પછી તે પાંદને ગંગાજળથી શુદ્ધ કરી લેવા. તેની ઉપર હળદરથી સ્વસ્તિક બનાવવું અને તેની ઉપર સુપારી રાખી દેવી. આવી રીતે 3 પાન ઉપર સ્વસ્તિક બનાવી તેની ઉપર સુપારી રાખવી. ત્યાર પછી ચોખા ચડાવવા. ત્યાર પછી તમારે તમારા મંદિરમાં ગણપતિની પૂજા કરવી અને ત્યાર પછી મહાલક્ષ્મીની પણ પૂજા કરવી. ત્યાર પછી પાન ઉપર ચડાવેલા ચોખા એક પીળા વસ્ત્રમાં, એક પીળા કાપડમાં બાંધી લેવા. ત્યાર પછી તે ચોખા તમારા પુત્રના બેગમાં, પર્સમાં અથવા તેના કપડાં રાખવાના કબાટમાં રાખી દેવા. પાન અને સોપારી વહેતા શુદ્ધ જળમાં, વહેતા શુદ્ધ પાણીમાં પધરાવી દેવા. આ ઉપાય કરવાથી તેના સૌભાગ્યના તમામ રસ્તા ખુલી જશે. આ ઉપાય કરવાથી તેની સફળતાના દરેક માર્ગ ખુલવા લાગશે અને તેના જીવનમાં આવી રહેલા વિઘ્ન અને સંકટ હંમેશા માટે દૂર થશે. જો તમારા સંતાનના જીવનમાંથી કોઈ કષ્ટ જતું નથી, કોઈ દુઃખ જતું નથી, તો તમારે શું ઉપાય કરવો જોઈએ? દર સોમવારે તમારે 250 ગ્રામ જેટલા ચોખા સાડીના છેડામાં બાંધી અને બાળકના માથાથી લઈ પગ સુધી 7 વાર ફેરવવા. ત્યાર પછી તે ચોખા શિવ મંદિરે પધરાવી દેવા. ધ્યાન રાખો કે આ ચોખા શિવજીની ઉપર ચડાવવાના નથી. આ ચોખા માત્ર શિવ મંદિરમાં અર્પણ કરવાના છે. જો મંદિરમાં પક્ષીઓ આવતા હોય તો આ ચોખા પક્ષીઓને નાખી દેવા અથવા તો મંદિરમાં કોઈ ઝાડ પાસે આ ચોખા પધરાવવા. આવો એક વિશેષ ઉપાય જાણીએ. બુધવારના દિવસે ગાયને ઘાસ જરૂર ખવડાવવું જોઈએ. બની શકે તો તમારા દીકરાના હાથેથી ગાયને ઘાસ નાખવું, નહીતર તમે તમારા હાથેથી નાખી શકો છો. ગાય માતાને માત્ર એટલી જ પ્રાર્થના કરવી, હે ગાય માતા, મારા સંતાનને સદબુદ્ધિ આપજો અને તેના જીવનના દરેક દુઃખ દૂર કરજો. જો તમારું સંતાન તમારી કોઈ વાત માનતું નથી, તમારી કોઈ વાત સાંભળતું નથી, તો તમારે શું કરવું જોઈએ? મંગળવારે વડલાના ઝાડનું એક પાન લેવું, તેને ગંગાજળથી શુદ્ધ કરી લેવું, તેની ઉપર સિંદૂરથી સ્વસ્તિક બનાવો. ત્યાર પછી તે પાંદને થોડીવાર મંદિરમાં રહેવા દેવું. તે પછી તમારા બાળકના શયન કક્ષમાં તે પાન કોઈ શુદ્ધ જગ્યા પર રાખી દેવું. ધીરે ધીરે તમારા બાળકનું મન સ્થિર થવા લાગશે. તે તમારી દરેક વાત સાંભળવા લાગશે. મિત્રો, આ હતા થોડા ઉપાયો. આજના વિડીયોમાં આટલું જ. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ અને મહાદેવ હર.